તો ધનતેરસ છે. ધનતેરસ છે કે ખબર પડે? ઓહો ઓહો પૈસા પૂજવાના, પૂજન કરવાની છે પૈસાની. હા તે આપણે ધન પૂજીએ છીએ આપણે જો ના પાડીએ એ છીએ આપણી લક્ષ્મી કહેવાય છે. હા તે આપણે પૂજી દઈએ આવ્યો ને તે પૈસા લાયા છો કે? પૈસા લાયા છીએ અમે લાવો તાણે. આ રે ગીધામો આ પૈસા છે ને હમ. એઓને આપણે પૂંજવાના છે. બરોબર 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 ગજો માતાજી આ છે કે હા હવે જુઓ આ કંકુ છે હા બરોબર કે? બરોબર આ કંકુ છે ને 5 ચોલ્લા કરવા પડી. હા તમે 5 ચોલ્લા કરાવો તમે મોટા હોય તો તમારે કરવું પડે પેલા આ જો હું 5 ચોલ્લા કરું. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ માતાજી લાજ રાખજી. ખૂબ ખૂબ પૈસા આપજી માતાજી. લે આવો રા. હા બે બે માં પૂંજો દે બે હે માં લક્ષ્મી દેવી સરસ્વતી મહાદેવ નમો નમઃ હે માં ધનલક્ષ્મી આવો રા ગોગાજી અમને. હમણાં શીખવાડજો ગોબરાજી પાછા શીખવાડજો પાછા આવો ચોલ્લા કરો. ધન પૂજવું જરૂરી છે. પૂછવું જરૂરી છે ભાઈ યારો બારનો એક જ તહેવાર આવે છે ગોબરાજી ને આવડે તો છે. તો જ્યાં છે ભાડ્યું છે પાછું થોડો અનુભવ લીધેલું. આયરો લે છોકરા. હું આવું? ઓવે સારું. તારાય આવવું તો પડે કે. જો અમારા છોકરાને આવડે છે ને. માં ભત્રીજાને આવે છે ભત્રીજા પહોંચી જા જલ્દી આવડો હોય 5 જણા પરમેશ્વર થઈ ગયા. સિયાસ કે બોલ ભત્રીજા નમસ્તે છે નમો નમઃ નારાયણ નમો નમઃ નમસ્તે છે બોલ તારે છે પાછો પેલો છોકરો ગોડા જેવું કરે એવું તા ના કરજે ના કરું. હા હે થાળી હવે ચોખા નહીં તું તાર બે તું તાર હો બેઠો બે તું તાર એવું? પૂછી રહ્યા બધા? હા પૂછી રહ્યા કમ્પ્લેટ કોઈ બાકી રહ્યો? ના ના નહીં બાકી રે આપણે તો આમ કરો પછી લાગો દીવાને. હે માતા જય માતાજી લાજ રાખજી. ગઈડીઓમાં બધા આવા રહ્યા હતા ભત્રીજા આવા હતા. હા અમારા વખત હતા ને એ બધા આવી રીતે તમે ધન પૂંજતા હા. એ પેલા ગોબરોજી હે આ ગોબરોજી ઓહો. છોકરાને નહીં શીખવાડે છે આ રાયતુડી છોકરાને નહીં શીખવાડતા પાછા ઓહો. બધું આખી જિંદગી હેડે આવે છે એ કીધું આવી આપડે છોકરાને સલાહ આલવી હારી આલવી સલાહ. આજ બેઠા છે કાલ જતા રહીએ ઓહો. હા એ કે તમે જોયેલું હોય તો તમે કરો તો ખરા હા, જોયેલું હોય તો બધી જે કરો. વિધિ થતી હોય હા, વિધિ કરો. આ રાયતુડું ગોબરું નહીં ઓહો. છોકરાને હાવ બગાડી નાખે છે ઓહો ને. હા ને કીધું ચોલા કરતા બધું શીખવાડજે ઓહો, શીખવાડ. રાયતુડું આવ કઈ ના માનતા તું કે છે કે તમારા છોકરાને શીખવાડજે પાછા કે આ છોકરા શીખવાડજો બા. અમારો છોકરો તો પૂજન કરીને આ બેઠો. બસ તાર. છોકરા ઉભો થાય લ્યા. શીખવાડવાનું. ઓય આય. હા, આયો. આ બધાને ચોલ્લા કરી. હા, કરો. જો વાળું તો આવડે છે ઈને. આપડે કીધું તાણા અરે પાછા છે કે ઓહો ને. હે? હા, હા, હા. કેમ જો ખબર છે
ધીરબાન તો મોટો સોલ્લો કરજે દેખાય એટલું મોટો વાહ. પણ મોટો ચોલો કરજો દેખાય. નહીં આવડો હા, એવડો કરવાનો છે લા મારા કરજો કમ્પ્લીટ છે ને ચાલો કમ્પ્લીટ ગોબરાજી બોલો તમે આ જોયેલો કે છોકરો શીખવાડવા આવજો પાછા. આ જોઈને આલશો હું કીધું હા. આ બાબડો કાલ લેધણી આવશે એને શું ખબર પડે કે આવી રીતે પૂંછવાનું હોય હોવે. બરોબર એ કે તમે થોડી ઘણી આગળ શીખવાડવા આવજો. પણ આવું શીખવાડે તમે તો સારું કર્યું આ તો ગીતા શાસ્ત્રીમાં જ રાખ્યું છે પાછું. આખી ગીતા વાંચેલી હોય ને ખબર હોય. 12 મહિનાનો તહેવાર 12 છે મહિનાનો તહેવાર. તહેવાર ઊણ પૂજન કર્યું તે પર ધનતેરસ આવે એટલે પૂજન કરજો હા તે કરવું તો પડે જ કે હા આપણે કરવાની જરૂરી છે જરૂરી છે ધન પૂજવાની આપણે ધન પૂજવું કેમ નહીં પડે જરૂરી? આપણા પૈસા તો જે મજા રહે તમે છોકરા કહેજો પાછા હું કીધું લે 12 છોકરા મહિનાનો તહેવાર એક જ વખત આવે પાછો. હું કાલ હોય કે ના હોય હા તો 12 મહિને આ પૈસા પૂજવાના આપણે હા બરોબર આ છોકરા દુકાનમાં મૂક્યા હતા ને તે પહેલો પગાર લઈને આવ્યા આ કાકા વપરાય પૈસા હાર્યા તે આ પૈસાનું પૂજન કરવાનું હતું કરવું પડે ભાઈ પેલું લક્ષ્મી આવે ને પૂજા કરે હું મેં છોકરાને ના કીધું મેકાય. તું મારા છોકરાને કીધું ને તમારા ભત્રીજાને કીધું તું કે પહેલો પગાર લાવો એ વાપરી મત નો સીધો હોય લાવજો બરોબર એનું પૂજન કરવું પડે આ પહેલો પગાર લાયા હવે હારે ના લેવાય એટલે આ રે લેવરોય હા પણ આ જઈ પેટીમાં અંદર મૂકી દેવાના તે વપરાય ના આ રે ન વાપરવાના લે આપણે તો મેલીને હલાળો કર્યો આજ ના વપરાય આ તો ન વપરોય તો મને વેલા કીધું હોત તો ના મેલત હું આ વપરાય ના તાર આ તો હું આવું કરો એ આ હલાડા ને હલાડા તો આખી જિંદગી જતી રહે તમારી તમે બીજા હાલજો વાપરવા એ બીજા વાપરી નાખજો બીજા હાલજો તમે પા આ બીજા હવારમાં આલી દ્યો, પણ આ મત વાપરજો હારું હું કીધું હા ધનલક્ષ્મી કહેવાય બાજી. આ લક્ષ્મી દેવી અવતાર છે પાછો અરે લક્ષ્મી નો આપણા ગીતામાં આ કાઢો મેકી પરાને દેજે જગતાર આ ઘેર મેલ લેવાના ઘેર મેકી દેવાના પેટી લઈ જઈને. પેટી મેલવાના ઓય, આ પૈસો કોઈ દાડી ના વાપરાય. ગલ્લા મેલત નહીં ચાલે ગલ્લામાં ના મેકી ચાલે. ના ના ગલ્લામાં ચાલે. પેટી મૂકવાના ગલ્લો પેટી ચાલે મેકી ગલ્લો ચો તમે પડવાનો ગલ્લો આવે. કો હા એટલે ગોબરાજી જેવો તો કે પેલી દુકાન નો ગલ્લો બનાવી એક ગલ્લા મૂકવા જાય હા વાત સાચી છે. સાચી વાત કે સાચી છે. આપણે જે મર્યાદામાં આવતું હોય બોલો ગલ્લો ને કેવરાય પેટી કેવરાય પેટી મેલવાના તાણે હારું પેટી તમે મેલવાના ક્યાંક ગલ્લા મૂકો ગોબરોજી કહે કે લાવજો જો ગલ્લા મૂચ્યા તે પેલા પરથી મોટો ગલ્લો ને હા ઈમો ખોળવા જતા રહે ખબર ના એમાં પડે પા મત જાય તો હું પેલો આવડો આવે ગોળ શું કેવું ધીરભા વાત સાચી છે. આ તો આપણે સમજાવવા પડે અડધું મગજ છે પાછું હોય નહીં. એટલે તો કું છું અડધું હેડે અડધું નહીં હેડતું પાછું. આ તાળ પછી આપણે સમજાવવા પડે હા, ધીરભા. ભણવાની તકલીફ ઉતવાળો બોલો ને તો આપણે જ ભણવાનું તો. બોલવા તો સંભળાય નક ના સંભળાય આખી જિંદગી બેરા રાખો તમે તો. હા તાણા તો લક્ષ્મી માની જય બોલો મારી જે બોલા બોલો છે બોલો લક્ષ્મી માની જય. દેવીની જય. નમસ્કાર મિત્રો, જો અમે આ ધન પૂંજી છે ધનલક્ષ્મીની પૂંજી છે એથી પણ તમે પૂજજો અને તમે પૂંજીને પણ સારી કોઈ જગ્યાએ પેટી હોય તો એ પેટીમાં રાખજો અને એને હાથવી રાખજો, કોઈ જગ્યાએ વાપરતા નહીં બરોબર. અને જેટલો બને એટલો વિડીયો આવે પણ અમારો શેર કરજો કે બાકી અમે ધન પૂંજીએ છીએ અને આ વિડીયો બનાવ્યો છે અમે આ ધનલક્ષ્મીનો બનાવ્યો છે બરોબર. તે વિડીયો આગળ શેર કરજો, જેટલો બને એટલો આગળ શેર કરજો અને જેટલો સપોર્ટ આપશો એટલો બાકી અમને સારું રહેશે. જય જય માતાજી. જય માતા